ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચેપ્ટર 9માં લાસ્ટ લેક્ચરમાં આપણે પાશ્વિક વિકૃતિ અને પોઈઝનનો ગુણોત્તર જે છે એ રાશિની ચર્ચા કરી હતી. આજના લેક્ચરમાં આપણે જોઈએ કે કોઈ પણ પદાર્થ ઉપર જ્યારે બાહ્ય બળ વિરૂપક બળ લગાડવામાં આવે તો એની લંબાઈમાં જે વધારો થાય છે અને એના અંદર જે પુનઃસ્થાપક બળ ઉદ્ભવે એના કારણે આપણે બળ દ્વારા જેની લંબાઈમાં વધારો કર્યો છે એના કારણે જે કાર્ય થાય છે એ કાર્ય જેટલી જ ઉર્જા એના અંદર સંગ્રહ પામતી હોય છે સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં, જેને આપણે નામ આપી શકાય સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઉર્જા. એટલે કહી શકાય કે પદાર્થ પર બાહ્ય બળ લાગે ત્યારે તેનું વિરૂપણ થાય અને પુનઃસ્થાપક બળ ઉદ્ભવે, જે બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં હોય. તેથી વિરૂપણ ઉત્પન્ન કરવા માટે આપણે પુનઃસ્થાપક બળની વિરુદ્ધ કાર્ય કરવું પડે. અને આપણે જે આ કાર્ય કરીએ છીએ એ કાર્ય પદાર્થના સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. આ સ્થિતિ ઉર્જા પદાર્થની નવી સંરચનાના કારણે હોય છે. એટલે જ્યારે એના ઉપર વિરૂપક બળ લાગે અને એનું વિરૂપણ થાય ત્યારે એના બે કણ વચ્ચેના અંતરો છે એ બદલાઈ ગયા હોય, એટલે એની નવી સંરચના કહેવાય. અને એના કારણે આ જે સ્થિતિ ઉર્જા છે એના અંદર સંગ્રહિત થતી જોવા મળે છે. અહીંયા આકૃતિની અંદર આપણે એક એલ જેટલી લંબાઈ હોય અને કેપિટલ એ જેટલું આડછેદનું ક્ષેત્રફળ હોય એવો એક સળિયો ધ્યાનમાં લીધેલ છે. બીજી આકૃતિમાં જોઈ શકાય કે એના ઉપર જ્યારે એફ જેટલું બળ લગાડવામાં આવે ત્યારે એની લંબાઈમાં અહીંયા જે લાલ કલરથી દર્શાવવામાં આવ્યું છે એ એક્સ જેટલો વધારો થાય છે. એટલે મૂળ લંબાઈ એલ હતી એમાં એક્સ જેટલો વધારો, એટલે આ એક્સને આપણે એના ડેલ્ટા એલ લંબાઈમાં થતા ફેરફાર તરીકે લઈ શકીએ. આ સ્થિતિમાં આપણે એવું પણ કહી શકીએ કે જેટલું બાહ્ય બળ છે એટલું જ અંદર પુનઃસ્થાપક બળ હોય, કારણ કે બંનેનું પરિણામી શૂન્ય થાય અને સળિયો આની આ જ અવસ્થામાં રહેશે. જો તમે બાહ્ય બળ દૂર કરશો તો ફરીથી પોતાની મૂળ સ્થિતિમાં આવી જશે, કારણ કે ત્યારે માત્ર એક જ બળ અંદરનું પુનઃસ્થાપક બળ છે. એટલે સંતુલિત સ્થિતિમાં બાહ્ય બળ અને પુનઃસ્થાપક બળ બંને સમાન હોય. હવે જો આ સળિયા માટે જે દ્રવ્ય આપણે લીધું છે એનો જો યંગ મોડ્યુલસ y હોય તો y ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન. સિગ્મા માટે આપણે f બાય a લખી શકીએ અને એપ્સાઇલોન માટે x બાય l, એટલે xના છેદમાં સ્મોલ l છેદના છેદ તરીકે અંશમાં જશે. અને આના ઉપરથી જો બળને સૂત્રનો કરતા બનાવીએ તો એને આપણે પુનઃસ્થાપક બળ કહેશું, કારણ કે બાહ્ય બળ અને પુનઃસ્થાપક બળ બંને સરખા જ હોય, એટલે બાહ્ય બળના સૂત્રને જ પુનઃસ્થાપક કહી શકાય. એટલે F બરાબર y a x અપોન l, y a x અપોન l. આ પ્રમાણે બાહ્ય બળનું સમીકરણ આપણને મળશે.
હવે જો આ બળના લીધે આપણે સળિયાની લંબાઈમાં જે એક્સ જેટલો વધારો થયેલો છે એના ઉપરાંત જો ડીએક્સ જેટલો વધારો કરવો હોય, એક્સ વધારો ઓલરેડી થઈ ગયો છે, હવે એના અંદર આપણે ડીએક્સનો વધારો કરવો છે, એટલે કુલ વધારો એક્સ વત્તા ડીએક્સ થાય. પણ અત્યારે માત્ર આપણે ડીએક્સ ઉપર ધ્યાન આપીએ તો એના માટે કરવું પડતું કાર્ય જો DW હોય, એકદમ સૂક્ષ્મ વધારો છે એટલે એને અનુરૂપ કરવું પડતું કાર્ય પણ સૂક્ષ્મ જ આવે. એટલે એ થશે બળ ગુણ્યા સ્થાનાંતર. સ્થાનાંતર તરીકે જે વધારો છે એ ડીએક્સ લખી શકાય ઇઝ ઇક્વલ ટુ એફની કિંમત મૂકી દઈએ તો YA/L ઇન્ટુ એક્સ, આ જે છે એ એફની કિંમત ઇન્ટુ ડીએક્સ. એટલે આ પ્રમાણે આપણે માત્ર સળિયાની લંબાઈમાં ડીએક્સનો વધારો કરવું પડતું કાર્ય એકદમ સૂક્ષ્મ આવશે અને જેને આપણે DW વડે દર્શાવેલ છે. પણ અહીંયા સળિયાની લંબાઈનો કુલ વધારો ΔL જેટલો કરવો છે. એટલે આપણે જે સ્ટેપ લીધું છે એક્સ અને ડીએક્સ એ તો વચ્ચેનું કોઈ એક સ્ટેપ છે. ખરેખર તો એની મૂળ લંબાઈ જે L હતી એમાં આપણે ટોટલ ΔL જેટલો વધારો કરવો છે, જે છેલ્લી આકૃતિમાં આપણે દર્શાવેલ છે. તો એના માટે આપણે પહેલેથી જ જે મૂળ લંબાઈ છે એમાં બળ લગાડતા નાનો દર વખતે ડીએક્સ જેટલો વધારો કરતા જઈએ અને આ બધા ડીએક્સનો જો સરવાળો કરીએ, dx1 dx2 dx3, તો બધાનો સરવાળો આપણને ΔL જેટલો કુલ વધારો જે છે આપે. તો દર વખતે ડીએક્સ જેટલું સ્થાનાંતર અથવા લંબાઈમાં વધારો કરવા માટે DW કાર્ય કરવું પડે અને આ બધા નાના નાના સૂક્ષ્મ કાર્ય, પહેલી વખતનું, બીજી વખતનું, ત્રીજી વખતનું, એ બધા કાર્યનો સરવાળો કરીએ તો આપણને કુલ કાર્ય મળે અને આપણે કરેલું કાર્ય એના અંદર સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામશે. તો આ તો આપણે માત્ર એક નાનો જે ડીએક્સનો ફેરફાર કર્યો એનું કાર્ય થયું. કુલ આપણે એવું કહી શકાય કે લંબાઈનો વધારો શૂન્યથી લઈ, શરૂઆતની સ્થિતિમાં લંબાઈનો વધારો શૂન્ય હોય, મૂળ લંબાઈ L પણ વધારો શૂન્ય, ત્યાંથી લઈ અને ટોટલ વધારો ΔL જેટલો કરવાનો છે. તો અહીંયા આપણે જ્યારે કાર્યનો સરવાળો કરશું ત્યારે બધા ટુકડાઓ જે dx લંબાઈના હશે એ બધા સતત છે, એકબીજાને અડકીને ગોઠવાય. તો સરવાળાને આપણે સંકલનમાં ફેરવી શકીએ. એટલે અહીંયા લખી શકાય કે કુલ કાર્ય W બરાબર ઇન્ટિગ્રેશન DW. ખરેખર તો સમેશન W સરવાળાના સ્વરૂપમાં આવે, પણ સંકલનમાં એટલા માટે ફેરવું કે બધા જે ટુકડાઓ છે એ એકબીજાને અડકીને એટલે કે સતત ગોઠવાયા છે. અને DW ની કિંમત આપણે મૂકી દઈએ તો YA/L x dx. અને અહીંયા હવે આપણે સંકલનની જે લિમિટ છે એ મૂકીએ, જે છે 0 થી લઈ અને ΔL સુધી. શરૂઆતનો ફેરફાર શૂન્ય અને અંતિમ ફેરફાર ΔL. જે કંઈ રાશિઓ છે એ સંકલનની બહાર આવી જશે, જે અચળ છે y, a અને મૂળ લંબાઈ L. ઇન્ટિગ્રેશનમાં માત્ર રહેશે x dx 0 થી ΔL. y, a, L ત્રણેય રાશિઓ અચળ એટલે સંકલનની બહાર આવેલી છે. એક્સનું સંકલન ડીએક્સની સાપેક્ષે, તો નિયમ મુજબ એક્સની અહીંયા આપણે એવું કહી શકાય કે એક ઘાત છે. તો પહેલાં ઘાતથી શરૂઆત થાય સંકલન, કે જે કંઈ ઘાત હોય એમાં એકનો વધારો થાય. એટલે એક્સની એક ઘાત છે તો 1 વત્તા 1 એટલે એક્સની 2 ઘાત થશે. છેદમાં જે કંઈ નવી ઘાત આવે છે, નવી ઘાત તમે અહીંયા જોઈ શકો 2, તો નવી ઘાત વડે પદનો ભાગાકાર થાય એટલે છેદમાં 2. અને એની જે લિમિટ છે એ ચોરસ કૌંસની બહાર લખવામાં આવે. જે અપર લિમિટ હોય, છેલ્લી લિમિટ, એને ઉપર લખવામાં આવે એટલે ΔL, અને લોઅર લિમિટ હોય એને નીચે લખવામાં આવે એટલે 0 થી ΔL. અહીંયા છેદમાં રહેલા 2 જે છે એને આપણે બહાર લખી દઈએ એટલે W ઇઝ ઇક્વલ ટુ YA/2L
કૌંસમાં માત્ર આપણી પાસે હવે x² હશે અને ત્યાં હવે સંકલનના નિયમ પ્રમાણે પહેલાં ત્યાં એક્સની જગ્યાએ અપર લિમિટ મુકાય અને એમાંથી લોવર લિમિટ બાદ થાય એટલે એક્સનો વર્ગ એક્સની જગ્યાએ આવી જશે અપર લિમિટ એટલે ડેલ્ટા એલનો વર્ગ માઇનસ લોવર લિમિટ તરીકે એક્સની જગ્યાએ 0, 0નો વર્ગ 0 જ થાય એટલે -0. જો કે લોવર લિમિટ 0 હોય ત્યારે આપણે બીજું સ્ટેપ દર્શાવતા જ નથી કારણ કે શૂન્ય જ આવવાનું છે. તો એનાથી આપણું સમીકરણ બનશે y(a)/2l ઇન્ટુ ડેલ્ટા એલ સ્ક્વેર. તો આ મુજબ કરેલું જે કાર્ય છે એ આપણને મળે અને આ જે કાર્ય છે તેને જ આપણે પદાર્થની અંદર સંગ્રહ પામતી ઉર્જા કહીએ છીએ. એટલે સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા, જેને આપણે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા પણ કહીએ, કેપિટલ યુ વડે દર્શાવીએ તો યુ ઇઝ ઇક્વલ ટુ y(a)/2l ઇન્ટુ ડેલ્ટા એલ સ્ક્વેર. આ મુજબ આપણે સ્થિતિ ઉર્જા છે એને દર્શાવી શકાય. અહીંયા જે સ્થિતિ ઉર્જા છે એની સાથે સંકળાયેલી એક બીજી પણ રાશિ જે છે એને કહેવાય ઉર્જા ઘનતા. ઉર્જા ઘનતાની વ્યાખ્યા આપણે એ રીતે આપી શકાય કે પદાર્થના એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઉર્જા. પદાર્થના એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઉર્જા અને એને આપણે રો વડે અથવા રો યુ વડે પણ દર્શાવતા હોય. સામાન્ય જે ઘનતા છે દળ ઘનતા એના માટેની સંજ્ઞા રો રાખતા હોય એટલે અહીંયા રો યુ તો u/v આ પ્રમાણેનું સમીકરણ બને. v એટલે કદ. એકમ કદ દીઠ આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ રાશિનો ઉલ્લેખ એકમ તરીકે હોય ત્યારે એને છેદમાં લખવામાં આવે એટલે એકમ કદ એટલે છેદમાં કદ લખ્યું દીઠ સંગ્રહ પામતી ઉર્જાને આપણે અંશમાં u/v આવું સમીકરણ ઉર્જા ઘનતા માટે બનશે. સમીકરણમાં યુની કિંમત સમીકરણ 1 માંથી મૂકીએ તો યુ ની જગ્યાએ y(a)/2l ઇન્ટુ ડેલ્ટા એલ સ્ક્વેર. અહીંયા આપણે આ યુની કિંમત મૂકી છેદમાં v એટલે કદ. સળિયાના આકાર મુજબ આપણે નળાકાર સળિયો લીધો એની લંબાઈ l અને આડછેદનું ક્ષેત્રફળ a એટલે કદ તરીકે આપણે લખી શકીએ al ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે એને આપણે કદ તરીકે a ઇન્ટુ l જે મૂળ લંબાઈ અને ક્ષેત્રફળ છે અહીંયા ધ્યાનમાં લેવાનું થાય તો કેપિટલ A આડછેદનું ક્ષેત્રફળ કેન્સલ થઈ જશે અને છેદમાં જોઈ શકાય કે l ઇન્ટુ l એટલે એ થઈ જશે l સ્ક્વેર. એટલે સમીકરણ બનશે 1/2 1/2 ઇન્ટુ y એટલે યંગ મોડ્યુલસ y. અને હવે આપણી પાસે રહેશે અંશમાં ડેલ્ટા એલ નો વર્ગ છેદમાં એલ નો વર્ગ. એટલે આપણે લખી શકાય સંયુક્ત એક કૌંસ તરીકે લખીએ ડેલ્ટા l/l હોલ સ્ક્વેર આખાનો વર્ગ. અને ડેલ્ટા l/l ને વિકૃતિ કહેવાય તો એના ઉપરથી આપણને રો યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 y ઇન્ટુ એપ્સાયલોન સ્ક્વેર. આપણે જે ડેલ્ટા l/l લીધું છે એને વિકૃતિ કહેવાય જેનાથી આપણને આ પ્રમાણેનું સમીકરણ છે એ મળશે જેને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2 અને કારણમાં દર્શાવી દઈએ કે ડેલ્ટા l/l ઇઝ ઇક્વલ ટુ એપ્સાયલોન એટલે કે વિકૃતિ. આ પ્રમાણે આપણે ઉર્જા ઘનતા મેળવી શકાય એટલે યંગ મોડ્યુલસ અને વિકૃતિના સ્વરૂપમાં. પણ ઘણી વખત પ્રતિબળ અને વિકૃતિ ઉપરથી પણ આપણે ઉર્જા ઘનતા મેળવતા હોઈએ. આપણે જાણીએ છીએ કે યંગ મોડ્યુલસ જે છે એને પ્રતિબળના છેદમાં વિકૃતિ પણ લખી શકાય એટલે રો યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 યંગ મોડ્યુલસના સમીકરણનો ઉપયોગ કરીએ સિગ્મા
અપોન એપ્સાયલોન પ્રતિબળના છેદમાં વિકૃતિ ઇન્ટુ એપ્સાયલોન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આપણે વાય બરાબર કારણમાં લખી દઈએ કે વાય બરાબર સિગ્મા અપોન એપ્સાયલોન લીધેલ છે. અહીંયા એક એપ્સાયલોન જે છે એ કેન્સલ થઈ જશે, જેનાથી સમીકરણ મળશે 1/2 સિગ્મા ઇન્ટુ એપ્સાયલોન, જેને આપણે આપણું સમીકરણ નંબર 3 કહી દઈએ. એટલે આ મુજબ પણ આપણે એની જે ઉર્જા ઘનતા છે એ સમીકરણ મુજબ પણ મેળવી શકાય, જેમાં પ્રતિબળ અને વિકૃતિની મદદથી મળશે. અને હવે આપણે જો સમીકરણ 3ની અંદર ફરીથી એના જ સમીકરણનો ઉપયોગ કરીએ, જે આપણને ρ u ઇઝ ઇક્વલ ટુ 1/2 સિગ્મા ઇન્ટુ એપ્સાયલોન મળેલ છે, એમાં આપણે એપ્સાયલોનની કિંમત મૂકીએ યંગ મોડ્યુલસના સમીકરણ પરથી જ. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ઉપર જે સમીકરણ બતાવ્યું છે એના મુજબ સિગ્માના છેદમાં એપ્સાયલોન બરાબર સિગ્માના છેદમાં વાય યંગ મોડ્યુલસ થશે. એ કિંમત આપણે સમીકરણ 3માં જ મૂકી દઈએ એપ્સાયલોનની જગ્યાએ, તો થઈ જશે 1/2 સિગ્મા ઇન્ટુ સિગ્મા અપોન વાય, જેનાથી આપણને સમીકરણ મળશે 1/2 સિગ્મા સ્ક્વેર અપોન વાય. એટલે આ જે સમીકરણ છે એને આપણે આપણા થિયરીનું ચોથું સમીકરણ કહી દઈએ. તો આ મુજબ જોઈ શકો તમે ઉર્જા ઘનતા માટે આપણને 3 સમીકરણો છે મળે. માત્ર એકના એક સમીકરણનો ઉપયોગ કરીને જ આપણે આ ત્રણેય સમીકરણો મેળવેલ છે. એટલે એક જ સમીકરણના 3 સ્વરૂપ છે, એના માટે આવું પણ કહી શકાય. અહીંયા જો આપણને યંગ મોડ્યુલસ અને વિકૃતિ આપી હોય તો સમીકરણ 2 વાપરી શકાય. જો પ્રતિબળ અને વિકૃતિ આપી હોય તો સમીકરણ 3 વાપરી શકાય. અને જો પ્રતિબળ અને યંગ મોડ્યુલસ આપ્યો હોય તો આપણે સમીકરણ 4ની મદદથી પદાર્થમાં સંગ્રહિત એકમ કદ દીઠ ઉર્જા, જેને આપણે ઉર્જા ઘનતા કહીએ છીએ, એ મેળવી શકાય. ત્યારબાદ સ્વાધ્યાયના દાખલા જોઈએ. 13 જે ઊંડાઈએ ગેજ દબાણ 80 atm હોય ત્યાં પાણીની ઘનતા કેટલી હશે? સપાટી પર પાણીની ઘનતા 1.03 ગુણ્યા 10³ kg પર મીટર ક્યુબ આપેલ છે. પાણીની દબનીયતા 45.8 ગુણ્યા 10⁻11 પાસ્કલ ઇન્વર્સ આપેલ છે. અહીંયા આપણને ગેજ દબાણ આપેલ છે, જેને દબાણનો ફેરફાર પણ કહી શકાય. તો એ આપણને પી સ્વરૂપે જ ધ્યાનમાં લઈએ તો પી બરાબર 80 atm, અને એને આપણે જે વાતાવરણ દબાણ છે એટમોસ્ફિયરિક પ્રેશર, એને આપણે પાસ્કલમાં ફેરવવું પડે. એટલે 80 ગુણ્યા 1.013 ગુણ્યા 10⁵ પાસ્કલ. અહીંયા આપણને 80 atm દબાણ જે ઊંડાઈએ છે ત્યાં આપણે ઘનતા મેળવવાની છે. તો સપાટી પરની ઘનતા છે એને રો વડે દર્શાવીએ. સપાટી પર ઘનતા એને ρ0 અને કદ v0 છે. ઊંડાઈએ ઘનતા ρ અને કદ v છે એવું આપણે ધારી લઈએ. એ ઉપરાંત જો સપાટી પર ઘનતા લખીએ, સપાટી પર ઘનતા ρ0 ઇઝ ઇક્વલ ટુ m/v0, દળના છેદમાં કદ, કદમાં આપણે v0. એ જ પ્રમાણે અમુક ઊંડાઈએ ઘનતા ρ ઇઝ ઇક્વલ ટુ m/v. આ પ્રમાણેના આપણને ઘનતા માટેના 2 અલગ અલગ સમીકરણો મળે. કારણ કે સપાટી પર જે દરિયાની સપાટી હશે ત્યાં એક વાતાવરણ જેટલું દબાણ હોય, જ્યારે અમુક ઊંડાઈએ એના ઉપર દબાણ વધી અને 80 atm થઈ જાય છે. એના લીધે દબાણ બદલાય તો કદ બદલાય, અને કદના લીધે જનરલી ઘનતા પણ બદલાતી જોવા મળે છે.
હવે જો આપણે કદનો ફેરફાર લઈએ તો કદનો ફેરફાર ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ V0 માઇનસ V0 માઇનસ V0 આપણને સમીકરણ 1 પરથી મળશે. તમે અહીંયા જોઈ શકો કે જો હું V0 ને સૂત્રનો કરતા બનાવું તો એનાથી જવાબ મળે m/ρ0 માઇનસ સમીકરણ 2 ઉપરથી આપણને વીની કિંમત મળશે v બરાબર m/ρ. આ પ્રમાણેનું સમીકરણ આપણને ડેલ્ટા વી માટે મળશે. આના ઉપરથી હવે જો કદ વિકૃતિ ધ્યાનમાં લઈએ તો કદ વિકૃતિ ડેલ્ટા વીના છેદમાં મૂળ કદ તરીકે આપણે V0 સપાટી પરનું જે છે કદ એ લઈ શકાય. તો હવે અહીંયા ડેલ્ટા વી જે આપણને સમીકરણ મળ્યું છે એમાં હું m કોમન લઈ લઉં, દળ, કારણ કે દળ બદલાવાનું નથી. તો કૌંસમાં રહેશે 1/ρ0 માઇનસ 1/ρ. આ આપણે કિંમત મૂકી માત્ર ડેલ્ટા વીની છેદમાં V0 તરીકે ફરીથી સમીકરણ 1નો ઉપયોગ કરીએ તો V0 તરીકે આવશે m/ρ0 એટલે છેદમાં m/ρ0 છેદનો છેદ એટલે એ અંશમાં જશે એટલે અહીંયા આપણે ગુણાકારમાં દર્શાવી દઈએ. દળ m જે છે એ કેન્સલ થઈ જશે અને ρ0 નો હું અહીંયા કૌંસની અંદર ગુણાકાર કરું તો પહેલું પદ મળે ρ0 ના છેદમાં ρ0 માઇનસ ρ0 ના છેદમાં ρ એટલે ડેલ્ટા V/V0 કદ વિકૃતિ ઇઝ ઇક્વલ ટુ ρ0 ના છેદમાં ρ0 એટલે 1 માઇનસ ρ0/ρ. આ પ્રમાણેની આપણને કદ વિકૃતિ મળશે જેને કહી દઈએ સમીકરણ નંબર 3. હવે આપણે વાત કરીએ દબનીયતાની. દબનીયતાનું સૂત્ર આપણે એવું કહી શકાય અથવા વ્યાખ્યા એવી આપી શકાય કે K ઇઝ ઇક્વલ ટુ 1/B એટલે બલ્ક મોડ્યુલસના વ્યસ્તને દબનીયતા કહેવાય. ઘણી બુકની અંદર કેપિટલ K જે છે એ દબનીયતા માટે આપવામાં આવે છે. ઘણી બુકની અંદર કેપિટલ K છે એ બલ્ક મોડ્યુલસ માટે આપવામાં આવે ને દબનીયતા માટે કોઈ સંજ્ઞા ન હોય એટલે દબનીયતા બરાબર 1/K લેવામાં આવે. એનો મિનિંગ K સંજ્ઞા જે લીધી છે એ બલ્ક મોડ્યુલસ માટે લીધી છે એટલે સંજ્ઞામાં કન્ફ્યુઝ થવાનું નથી. જો 1/K દબનીયતા બરાબર 1/K લીધું હોય તો એ K ને આપણે બલ્ક મોડ્યુલસ લેવાનો છે અને જો K બરાબર 1/B લીધું હોય તો એ દબનીયતા ડાયરેક્ટ થાય અને એ બલ્ક મોડ્યુલસનો વ્યસ્ત છે. અને હવે અહીંયા આપણે બલ્ક મોડ્યુલસ જે છે એ લખીએ તો 1/ બલ્ક મોડ્યુલસ એટલે P ના છેદમાં ડેલ્ટા V/V0 પણ એ પોતે આપણે જાણીએ છીએ કે નેગેટિવ, કારણ કે કદમાં થતો ફેરફાર છે એ ઋણ મળે પણ બલ્ક મોડ્યુલસ પોતે ઋણ હોતો નથી. એટલે અહીંયા આપણે આગળ જે માઇનસની નિશાની મૂકી છે આપણે થિયરીમાં પણ ચર્ચા કરેલ છે. તો આનાથી આપણને એનું જે સમીકરણ છે એ મળશે. ઋણની નિશાનીને આપણે અંશમાં લઈ લઈએ એટલે માઇનસ ડેલ્ટા વી આપણે સ્પષ્ટ જોઈ શકાય કે એ છેદના છેદ તરીકે છે. પી જે છે એ છેદમાં આવશે અને એના છેદ તરીકે ડેલ્ટા વી છે છેદમાં પી અને V0 છે એ છેદનો છેદ છે એટલે એ પોતે છેદમાં જ આવશે V0. તો આ પ્રમાણે આપણને K દબનીયતા જે K લીધેલ છે એનું સમીકરણ મળશે. બીજી એક મહત્વની બાબત કે અહીંયા આપણને જે દબાણ આપવામાં આવ્યું છે એ ખરેખર ગેજ દબાણ છે. ગેજ દબાણ એટલે દબાણનો તફાવત. ફરીથી એકવાર ગેજ દબાણ એટલે દબાણનો તફાવત. એટલે અહીંયા તમે પીની જગ્યાએ ડેલ્ટા પી પણ લખી શકો અને સમીકરણમાં પણ બધે ડેલ્ટા પી છે એ દર્શાવી શકો. પી લખીએ સંજ્ઞા તો પણ ચાલે. હવે આપણે સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ તો પહેલાં તો અહીંયા છેદમાં જે પી છે એને આપણે ડાબી તરફ લઈએ એટલે કે એટલે દબનીયતા ઇન્ટુ પી ઇઝ ઇક્વલ ટુ
જમણી તરફ આપણી પાસે રહેશે માઇનસ ડેલ્ટા વી બાય વી ઝીરો. પણ ડેલ્ટા વી બાય વી ઝીરોને તો એની કદ વિકૃતિ કહેવાય, જે સમીકરણ 3 મુજબ આપણે મેળવેલ છે. એટલે આગળ માઇનસની નિશાની, માઇનસ અને ડેલ્ટા વી અપોન વી ઝીરો 1 માઇનસ રો ઝીરો અપોન રો. આ પ્રમાણેનું સમીકરણ બનશે, જેને આપણે માઇનસની નિશાનીને કાઉન્સની અંદર દાખલ કરી દઈએ તો 1 જે છે એ પોતે નેગેટિવ બનશે, જ્યારે રો ઝીરો અપોન રો છે એ માઇનસ પહેલેથી હોવાથી માઇનસ માઇનસ પ્લસ, એટલે આપણે પ્લસવાળું પદ પહેલાં લખીએ, એટલે રો ઝીરો અપોન રો -1. આ પ્રમાણેનું પદ આપણને મળશે. હવે સમીકરણની અંદર જમણી તરફ આપણને જે -1 મળે છે એને જો આપણે ડાબી તરફ લઈ જઈએ અને રો ઝીરો અપોન રોને સૂત્રનો કરતા બનાવીએ તો રો ઝીરો અપોન રો ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કેપી. જમણી બાજુ -1 છે એ ડાબી બાજુ જશે એટલે +1, એટલે 1 પ્લસ કેપી. આ પ્રમાણેનું સમીકરણ બનશે. અને હવે જો આપણે જે અમુક ઊંડાઈએ ઘનતા જે આપણે મેળવવાની છે રો, એને સૂત્રનો કરતા બનાવીએ તો રો જે છે એ જમણી તરફ આખા પદના ગુણાકારમાં આવે અને જમણી બાજુનું જે પદ છે એ ડાબી બાજુ આખું છેદમાં આવી જશે. એટલે રો ઇઝ ઇક્વલ ટુ રો ઝીરો અપોન 1 પ્લસ કેપી. આ પ્રમાણેનું સૂત્ર થશે, અથવા 1 પ્લસ કે ડેલ્ટા પી, ગેજ દબાણના લીધે કદાચ ડેલ્ટા પી પણ લઈ શકાય. આ જે સમીકરણ છે આપણે ડાયરેક્ટ પણ યાદ રાખી શકીએ. MCQમાં ને એમાં જે સમીકરણ છે એ ડાયરેક્ટ યાદ હોય તો આપણે ડાયરેક્ટ જે કિંમતો છે એ મૂકી અને વેલ્યુ મેળવી શકાય. અહીંયા આપણને દબનીયતા અને ડેલ્ટા પી ગેજ દબાણના અલગ અલગ મૂલ્યો આપી શકે અને એ જે કિંમતો આપેલી હોય અહીંયા મૂકવાથી આપણને જે દબાણ આપવામાં આવ્યું છે એને અનુરૂપ એટલી ઊંડાઈ એની નવી ઘનતા કેટલી હશે એ મળી શકે. અહીંયા સમીકરણમાં આપણને જે કિંમતો આપી છે એ મૂકી દઈએ. સપાટી પરની જે ઘનતા છે એ આપણને આપવામાં આવી છે 1.031 ગુણ્યા 10³ છેદમાં 1 પ્લસ કેનું એટલે કે દબનીયતા આપવામાં આવી છે 45.8 ગુણ્યા 10⁻11 ઇન્ટુ પી એટલે ગેજ દબાણ આપણે 80 ATM મુજબ 80 ગુણ્યા 1.013 ગુણ્યા 10⁵. તો આ મુજબ પહેલા તો આપણે કે ઇન્ટુ પી, જે છેદની અંદર આપણને કે ઇન્ટુ પી છે એની વેલ્યુ મેળવવી પડે. હવે અહીંયા આપણે જે ગુણાકાર છે એ કરીએ તો રો ઇઝ ઇક્વલ ટુ 1.031 ઇન્ટુ 10³ ડિવાઈડ બાય 1 પ્લસ આનો ગુણાકાર જે છે 45.8 ગુણ્યા 80 ગુણ્યા 1.013 નો જવાબ 3711.63 મળશે. ગુણ્યા ઘાતની વાત કરીએ તો -11 અને +5 એટલે -6 થશે. એટલે આ જે આપણને પદ મળ્યું છે કે અને પી નો ગુણાકાર, એમાં -6 આવે છે. એનો સરવાળો આપણે એક સાથે કરવાનો, એક પાસે કોઈ ઘાત નથી. એટલે આપણે બીજું જે પદ છે બંને જે પદ છે એમાં જો ઘાત સરખી હોય તો જ સરવાળો થાય. એટલે કાં તો તમારે બીજા પદમાંથી -6 દૂર કરવી પડે અથવા તો પહેલા પદની અંદર -6 લાવવી પડે. તો એના માટે આપણે બીજા પદમાં -6 દૂર કરીએ તો 6 પોઈન્ટ જે છે આગળ ખસેડીએ તો 1.031 ગુણ્યા 10³ છેદમાં
એક વત્તા બીજા પદમાં જો આપણે 6 પોઈન્ટ ખસેડીએ તો 0.00 37 11 63 આ પ્રમાણેનો જે છે એ લખી શકાય અને એનાથી આપણને મળશે 1.031 ગુણ્યા 10³ છેદમાં હવે બંને પદની ઘાત સરખી છે તો 1 પ્લસ 0.00 37 11 63 એટલે 1.00 37 11 63 આ મુજબનો જવાબ થશે, જેનાથી આપણે રો લખી શકાય 1.027 ગુણ્યા 10³ કેજી પર મીટર ક્યુબ. એટલે આ જે છે એ આપણને જ્યાં 80 ATM જેટલું દબાણ હોય ત્યાં પાણીની ઘનતા છે એ મળે 1.027 ગુણ્યા 10³ કેજી પર મીટર ક્યુબ. આભાર.